ખરેખર માઠી છે ખેડૂતોની, કેમ કે પહેલા અછત, પછી વરસાદ, પછી માવઠું અને ફરીથી માવઠું. વાત છોટાઉદેપુરના નસવાડીની છે. સંખેડામાં સીસીઆઈએ કપાસની ખરીદી 3 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો, કેમ કે માવઠાની આગાહી છે અને જે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે અને જે કપાસ એટલે કે જણસી ખરીદેલી છે તેમને ખુલ્લામાં મૂકવામાં આવી છે, તો મોટા ભાગે તો તાડપત્રીથી કવર કરવામાં આવી છે, પરંતુ બહુ ઓછા સમયમાં આ જથ્થાને સુરક્ષિત રીતે પહોંચાડવા પણ એક બહુ મોટો પડકાર છે. કલેડિયાની 3 જીનોમાં અને નસવાડીની 1 જીનમાં ખરીદી થઈ રહી છે. બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને લઈને ચિંતા તૂર ખેડૂતો, કેમ કે રવિ પાકમાં આ પ્રકારના વાતાવરણના કારણે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં તેમજ સંખેડા તાલુકામાં કપાસની જીનો આવેલી છે, તેમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં તસવીરોમાં જોઈ રહ્યા છો. જે સીસીઆઈએ કરોડ રૂપિયાનો કપાસ ખરીદ્યો હતો, પરંતુ હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે કપાસને ઢાંકી દેવામાં આવ્યો છે. કપાસની ગાછોને ઢાંકી દેવામાં આવી છે. એક દિવસ સીસીઆઈએ કપાસની ખરીદી બંધ રાખી અને શનિ રવિની રજાઓ આવતા 2 દિવસ બીજી રજા રહેતા હવે વરસાદની આગાહીના પગલે સીસીઆઈના અધિકારીઓ કપાસ ટાંકવા માટે ભારે જહેમત ઉઠાવી, પરંતુ સતત કપાસ ખરીદવાની જે પ્રક્રિયા હતી તે પણ અટકી છે. શનિ રવિવારની રજા અને 1 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા આમ સળંગ 3 દિવસ સુધી કપાસની ખરીદી બંધ કરવામાં આવી છે. રફીક ધણીવાલા, GSTV, છોટા.